નમસ્કાર. અંગ્રેજી ગ્રામરનો એક એવો ટોપિક છે જે ઘણાને થોડો કન્ફ્યુઝ કરે છે, પણ આજે આપણે એને એકદમ સહેલો બનાવી દઈશું. હા, આપણે વાત કરી રહ્યા છીએ મસ્ટ વિશે, અને ખાસ કરીને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં વાક્યોને કેવી રીતે ફેરવવા એમાં માસ્ટરી મેળવીશું. શું આ પ્રોબ્લેમ તમારો પણ છે? ઘણીવાર મસ્ટ ક્યાં વાપરવું અને ખાસ કરીને એક્ટિવમાંથી પેસિવમાં વાક્ય કેવી રીતે ફેરવવું એમાં થોડું ગૂંચવાઈ જવાય છે, ખરું ને? બસ, તો આજે આ પ્રોબ્લેમનું પરમનન્ટ સોલ્યુશન લાવીએ. તો આજે આપણે શું શીખવાના છીએ એક નજર કરી લઈએ. પહેલાં તો મસ્ટનો મતલબ અને નિયમ શું છે એ સમજીશું. પછી સૌથી ઇમ્પોર્ટન્ટ એક્ટિવથી પેસિવ બનાવવાની ફોર્મ્યુલા. પછી જોઈશું કે લોકો કઈ સામાન્ય ભૂલો કરે છે. અને હા, એક્ઝામ અને રોજની વાતચીતમાં આનો ઉપયોગ કેવી રીતે થાય. અને છેલ્લે બધું જ ફટાફટ રિવાઇઝ કરી લઈશું. ઓકે, તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા સેક્શનથી. કોઈ પણ વસ્તુ શીખવી હોય ને તો એનો પાયો મજબૂત હોવો જોઈએ. તો ચાલો સૌથી પહેલાં સમજીએ કે આ મસ્ત છે શું અને એનો અસલી મતલબ શું થાય છે. જુઓ, મસ્ટ છે ને એ એક મોડલ વર્બ છે. સાવ સાદી ભાષામાં કહીએ તો એનો ઉપયોગ ત્યારે થાય જ્યારે કોઈ કામ કરવું ખૂબ જ જરૂરી હોય, એકદમ કમ્પલ્સરી અથવા કોઈ કડક નિયમ બતાવવો હોય. એટલે મેઇનલી બે જગ્યાએ મસ્ટ વપરાય. એક તો છે ઓબ્લિગેશન, એટલે કે આપણી ફરજ અથવા કોઈ ખૂબ જ મોટી જરૂરિયાત. અને બીજું છે સ્ટ્રોંગ રૂલ, મતલબ કે કોઈ ઓથોરિટી તરફથી આવેલી કડક સૂચના, જેમ કે ટ્રાફિકનો નિયમ હોય કે પછી સ્કૂલનો કોઈ નિયમ. ચાલો હવે આવીએ આપણા આજના વિષયના હાર્ટ પર. એ ફોર્મ્યુલા જેની મદદથી તમે કોઈ પણ મસ્ટવાળા વાક્યને આમ ચપટી વગાડતા જ એક્ટિવમાંથી પેસિવમાં ફેરવી શકશો. ઓકે, સ્ક્રીન પર ધ્યાન આપજો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જુઓ, એક્ટિવ વોઇસમાં શું છે? સબ્જેક્ટ, પછી મસ્ટ, પછી વર્બનું પહેલું રૂપ એટલે V1 અને છેલ્લે ઓબ્જેક્ટ. હવે જાદુ જુઓ પેસિવમાં. ઓબ્જેક્ટ આવી ગયો આગળ, પછી આવ્યું મસ્ટ બી અને ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે V3. બસ આટલો જ ફેર છે. બી અને V3 ને યાદ રાખવાના છે. ચાલો એક ઉદાહરણથી સમજીએ. એક્ટિવ વાક્ય છે યુ મસ્ટ ઓબે ધ રૂલ્સ. હવે આપની ફોર્મ્યુલા યાદ કરો. ઓબ્જેક્ટ શું છે? ધ રૂલ્સ. તો એને લાવો આગળ, પછી મૂકો મસ્ટ બી અને ઓબેનું V3 શું થાય? ઓબેડ. બસ બની ગયું વાક્ય. ધ રૂલ્સ મસ્ટ બી ઓબેડ બાય યુ. છે ને સિમ્પલ. બીજું ઉદાહરણ જોઈએ. સ્ટુડન્ટ્સ મસ્ટ સબમિટ ધ ફોર્મ. અહીંયા ફોકસ સ્ટુડન્ટ્સ પર છે. હવે આપણે ફોકસ ફોર્મ પર લાવવું છે. તો શું કરીશું? ધ ફોર્મ આગળ આવશે, પછી મસ્ટ બી સબમિટેડ બાય સ્ટુડન્ટ્સ. અહીંયા કામ કોણે કર્યું એના કરતાં કામ શું થયું એ વધારે મહત્વનું બની જાય છે. ચાલો હજી એક ઉદાહરણથી પ્રેક્ટિસ કરીએ એટલે એકદમ પાક્કું થઈ જાય. વી મસ્ટ પ્રોટેક્ટ નેચર. અહીં ઓબ્જેક્ટ છે નેચર. તો પેસિવ શું બનશે? વિચારો. બરાબર, નેચર મસ્ટ બી પ્રોટેક્ટેડ બાય અસ. હવે જુઓ બીજું એક રિયલ લાઈફ ઉદાહરણ. ધ ગવર્નમેન્ટ મસ્ટ બિલ્ડ બેટર રોડ્સ. આનું પેસિવ થશે બેટર રોડ્સ મસ્ટ બી બિલ્ટ બાય ધ ગવર્નમેન્ટ. અહીંયા રસ્તા બનવા જરૂરી છે એ વાત પર ભાર છે. હવે આ ઉદાહરણ પર ખાસ ધ્યાન આપજો. જેમને એક્ઝામ્સ આપવાની છે એમના માટે બહુ કામનું છે. દે મસ્ટ ફોલો ધ ઇન્સ્ટ્રક્શન્સ કેરફુલી. ઘણા લોકો કેરફુલી જેવા શબ્દથી કન્ફ્યુઝ થઈ જાય છે, પણ એને એની જગ્યાએ જ રહેવા દેવાનો. પેસિવ બનશે ધ ઇન્સ્ટ્રક્શન્સ મસ્ટ બી ફોલોડ કેરફુલી બાય ધેમ. ચાલો આના જેવું જ એક બીજું વાક્ય જોઈએ. ધ ટીમ મસ્ટ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ ઓન ટાઈમ. આનું પેસિવ થશે ધ પ્રોજેક્ટ મસ્ટ બી કમ્પ્લીટેડ ઓન ટાઈમ બાય ધ ટીમ. જુઓ, ઓન ટાઈમ પણ એની જગ્યાએ જ રહ્યું. સરસ. તો નિયમ તો આપણને આવડી ગયો, પણ નિયમ જાણવો પૂરતો નથી. આપણે એ પણ જાણવું પડે કે લોકો મોટાભાગે ભૂલો ક્યાં કરે છે, જેથી આપણે એ ભૂલ રિપીટ ન કરીએ. ચાલો જોઈએ. સૌથી પહેલી અને સૌથી કોમન ભૂલ, લોકો મસ્ટ પછી બીને બદલે બીન લગાવી દે છે. આ બિલકુલ ખોટું છે. યાદ રાખજો, મસ્ટ સાથે પેસિવમાં હંમેશા બી જ આવશે. એટલે સાચું વાક્ય છે ધ વર્ક મસ્ટ બી કમ્પ્લીટેડ. બીજી ભૂલ તો એનાથી પણ મોટી છે. લોકો બી મૂકવાનું જ ભૂલી જાય છે. સીધું જ કહી દે છે ધ વર્ક મસ્ટ કમ્પ્લીટેડ. ના, આ ખોટું છે. મસ્ટ અને ક્રિયાપદના ત્રીજા રૂપની વચ્ચે બી નામનો બ્રિજ હોવો જ જોઈએ. અને ત્રીજી ભૂલ થાય છે વર્બ ફોર્મમાં.
મસ્ટ બી પછી ઘણા લોકો ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 મૂકી દે છે, જેમ કે કમ્પ્લીટેડ. પણ નિયમ શું છે? પેસિવ વોઇસમાં હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3 જ આવે. તો સાચું છે મસ્ટ બી કમ્પ્લીટેડ. ઓકે, તો હવે નિયમ પણ ખબર છે અને ક્યાં ભૂલો થાય છે એ પણ ખબર છે. પણ હવે સવાલ એ છે કે આ બધું શીખીને ફાયદો શું? આ નોલેજ આપણને ક્યાં કામ લાગશે? ચાલો એના વિશે વાત કરીએ. જે લોકો IELTS, PTE કે TOEFL જેવી એક્ઝામ્સની તૈયારી કરી રહ્યા છે એમના માટે તો આ ગોલ્ડન રૂલ છે. સેન્ટેન્સ ટ્રાન્સફોર્મેશનમાં આ સીધું જ પૂછાય છે. એરર શોધવાના સવાલોમાં પણ મસ્ટ બી પ્લસ V3નું સ્ટ્રક્ચર ચેક કરવાનું આવે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, રાઇટિંગમાં જ્યારે તમારે ફોર્મલ ટોન બતાવવો હોય ત્યારે પેસિવ વોઇસનો ઉપયોગ તમારા બેન્ડ સ્કોર વધારી શકે છે. અને રોજિંદી વાતચીતમાં? ત્યાં પણ આ બહુ કામનું છે. જેમ કે આપણે સિમ્પલી કહી શકીએ યુ મસ્ટ રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. પણ જ્યારે કોઈ ફોર્મલ જગ્યા હોય જેમ કે ઓફિસ, ત્યારે પેસિવ વોઇસ વધુ પાવરફુલ લાગે છે. રૂલ્સ મસ્ટ બી ફોલોડ ઇન ધીસ ઓફિસ. આમાં એક ઓથોરિટી દેખાય છે. ચલો બીજા 2-3 રિયલ લાઈફ ઉદાહરણો જોઈએ. કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ પર લખેલું હોય છે વર્કર્સ મસ્ટ વેર હેલ્મેટ્સ. આને જ પેસિવમાં કહીએ તો હેલ્મેટ્સ મસ્ટ બી વોર્ન બાય વર્કર્સ. અહીંયા ભાર હેલ્મેટ પહેરવા પર છે, કોણ પહેરે છે એના પર નહીં. એ જ રીતે ડૉક્ટર કહે યુ મસ્ટ ટેક ધીસ મેડિસિન વિથ ફૂડ. એનું પેસિવ થશે ધીસ મેડિસિન મસ્ટ બી ટેકન વિથ ફૂડ. સમજાયું ને? ફોકસ કેવી રીતે શિફ્ટ થાય છે? ચાલો તો હવે ફટાફટ આખા સેશનને સમરાઇઝ કરી લઈએ. જે મુખ્ય મુદ્દાઓ છે એને એકવાર ફરીથી જોઈ લઈએ જેથી મગજમાં એકદમ ફિટ થઈ જાય. તો યાદ શું રાખવાનું છે? પહેલું, મસ્ટ એટલે ફરજ અથવા કડક નિયમ. બીજું, એક્ટિવની ફોર્મ્યુલા મસ્ટ પ્લસ V1. ત્રીજું, પેસિવની ફોર્મ્યુલા મસ્ટ પ્લસ બી પ્લસ V3. ચોથું અને સૌથી અગત્યનું, બીને ભૂલવાનું નથી. અને પાંચમું, ક્રિયાપદનું હંમેશા V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ જ વાપરવાનું છે. બસ આટલું જ. તો આ હતી મસ્ટના એક્ટિવ અને પેસિવ વોઇસની આખી કહાણી. હવે તમારા માટે એક સવાલ. આ બધું શીખ્યા પછી હવે એવી કઈ પરિસ્થિતિ છે જ્યાં કોઈ વાતને વધુ ફોર્મલ અને અસરકારક બનાવવા માટે તમે મસ્ટ બીનો ઉપયોગ કરશો? જરા વિચારજો આના પર.